હેલો ઇન્વેસ્ટર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં આજે આપણે એક એનએસસીનો આઈપીઓ જે છે એસએમઈ આઈપીઓ એની વાત કરવાની છે. છેલ્લા કેટલાક સમયથી એસએમઈ આઈપીઓ જે છે એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુઓ આપણને જોવા મળે છે. છેલ્લે એક આઈપીઓ રોઝમેટા ડિજિટલ જે હોલ્ડ ઉપર રાખેલો હતો સેબીની કોઈ કમ્પ્લાયન્સને કારણે, બીજો એક આઈપીઓ C2C એડવાન્સ સિસ્ટમ કે જેમાં સેબીએ કેટલાક ઓર્ડર કર્યા હતા કે કોઈ ઓડિટ રિપોર્ટ સબમિટ કરવો અને ત્યાર પછી જ એલોટમેન્ટ અને લિસ્ટિંગ ફાઇનલાઇઝેશન કરવું, જે રિક્વાયરમેન્ટ કંપનીએ 2 દિવસમાં જ પૂરી કરી હતી અને ઓપ્શન આપ્યો તો રોકાણકારોને પોતાની એપ્લિકેશન વિડ્રો કરવા માટેનો પણ. તો આ એસએમઈ આઈપીઓ જે છે એમાં પોઝિટિવ અને નેગેટિવ બંને વસ્તુઓ મળે છે. C2C એડવાન્સનો તો આપણે વિડીયો બનાવેલો છે અને ખૂબ સારું લિસ્ટિંગ થયેલું છે, ખૂબ સારું વળતર પણ રોકાણકારોને મળેલું છે. આગળ વધીએ અને ચર્ચા કરીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. તો આ વિડીયોમાં જે કોઈ સ્ટોકની ચર્ચા થાય કે આઈપીઓને લગતી કોઈ પણ ચર્ચા થાય, એપ્લાય કરવું કે ન કરવું, સ્ટોક લેવા કે વેચવા, એની કોઈ પણ રેકમેન્ડેશન નથી. એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને લઈ શકો છો. અહીંયા ફક્ત એજ્યુકેશનલ પર્પઝથી આપણે એનું વિશ્લેષણ કરીએ છીએ. તો આજે જે આપણે એસએમઈ આઈપીઓની વાત કરવાની છે એ છે એમરાલ્ડ ટાયર. કદાચ તમને અત્યાર સુધીમાં થોડી ઘણી ડિટેલ મળી ગઈ હશે. ટાયર બનાવતી કંપની છે, સાઉથ બેઝ કંપની છે, તમિલનાડુમાં ચેન્નઈની બાજુમાં કંપની આવેલી છે. આ કંપનીને આગળ ડિટેલમાં ચર્ચા કરીએ ને એ પહેલાં થોડું એસએમઈ આઈપીઓનું એક જે કહેવાય ને કે સેટ આખો એ જોઈ લઈએ. તો ખૂબ નાની મૂડી ધરાવતી હોય, નાનું ટર્નઓવર ધરાવતી હોય એવી કંપનીઓ એસએમઈ આઈપીઓ લઈ આવતી હોય છે અને સેબી એના માટે પરમિશન આપેલી હોય છે. મેઇન લાઇન જે આઈપીઓ છે એના કરતાં એસએમઈ આઈપીઓ જે છે એની રિક્વાયરમેન્ટ પ્રમાણમાં ઓછી હોય છે. એના કમ્પ્લાયન્સમાં થોડો ઘણો ફેરફાર હોય છે. પરમિશન માટેના નિયમો જે છે એમાં થોડો ફરક હોય છે, થોડો ફાયદો રહેતો હોય છે. એટલા માટે નાની કંપનીઓ જનરલી એસએમઈ આઈપીઓ લઈ આવી શકે છે. ઇવન એસએમઈ આઈપીઓમાં તો એટલું બધું સિમ્પ્લિફાઈડ કરી નાખ્યું છે કે તમે કોઈ મોટી કંપનીઓની ડિસ્ટ્રીબ્યુટરશીપ હોય અને ટ્રેડિંગ કરતા હો અને 5-7 કરોડનું ટર્નઓવર વર્ષે થતું હોય તો પણ તમે એસએમઈ આઈપીઓ લઈ આવી શકો છો. એ એટલું હવે સરળ થઈ ગયું છે. તો એમરાલ્ડ ટાયરની વાત કરીએ. ટાયર બનાવતી કંપની છે અને ખાસ કરીને ઓફ રોડ ટાયર જે કહેવાય એ અને વ્હીલ સોલ્યુશન એ આપતી કંપની છે. ઓફ રોડ ટાયર એટલે મિત્રો જે રેગ્યુલરલી આપણે 2 વ્હીલર્સ છે, કાર છે કે પેસેન્જર વ્હીકલ્સ છે એમાં વપરાતા હોય એના સિવાયના ટાયર કહી શકાય. જે કે ક્રેન છે, ફોર્કલિફ્ટર છે, હેવી રોલર છે, એ બધાના ટાયર છે. પછી કેટલાક એવી મશીનરી તમે જોઈ હશે કે માઇનિંગમાં, ખાણમાં ને એમાં જે ટ્રક અને લોડર વપરાતા હોય છે એના બધા ટાયર છે કે જે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. એના સ્પેસિફિકેશન અલગ હોય છે. કંપનીની વેબસાઇટ ઉપર તમે જોશો તો ઘણા બધા ટાયર્સની રેન્જ અને વેરાયટી જોવા મળે છે. સાથે સાથે વ્હીલ રિમ્સ જે છે એ પણ બનાવે છે. ટાયર ફિટમેન્ટ માટેનું પ્રેસ આવે છે ઉપરથી મશીનથી, જે વ્હીલ ફિટ કરી શકાય. ટાયર ફિટ કરવા માટેના જે છે એ ઇક્વિપમેન્ટ પણ કંપની બનાવે છે. તો આ પ્રોડક્ટ થઈ કંપનીની. કંપનીની ઓફિસીસ જે છે ને એ ઇન્ડિયા ઉપરાંત યુએઈ છે, યુએસએ છે, બેલ્જિયમ છે, આ બધી જગ્યાએ કંપનીની ઓફિસીસ આવેલી છે. ઓફરોડ ટાયર મોસ્ટલી જે અનકન્વેન્શનલ વ્હીકલ હોય એ પ્રમાણેમાં જોવા મળતા હોય છે. એટલે એની ડિમાન્ડ જે છે એ થોડી ઘણી સેક્ટોરિયલ કહી શકાય. કારણ કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, માઇનિંગ એક્ટિવિટી, આ બધી વસ્તુઓ જ્યારે વધે અથવા લાઇમલાઇટમાં હોય ને ત્યારે આ ટાયર્સની રિક્વાયરમેન્ટ અને એનો બિઝનેસ વધારે સારા પ્રમાણમાં રહેતો હોય છે. બાકીના સમયમાં જો એ બધી ઇન્ડસ્ટ્રીમાં થોડું મંદી આવે તો કંપનીના બિઝનેસને થોડી ઘણી અસર કરે એવું બની શકે છે. ત્યાર પછીથી કંપની જે છે એનો મેઇન કહી શકાય કે ઘણા બધા કન્ટ્રીમાં એક્સપોર્ટ છે. કેટલા બધા કન્ટ્રીનું લિસ્ટ છે, ઘણા બધા છે, લગભગ 12-13-14 કન્ટ્રીઝ છે, જેમાં ઇટલી છે, હંગેરી છે, બેલ્જિયમ, સ્પેન, યુએસએ અને બહુ મોટા માર્કેટમાં એક્સપોર્ટ કરે છે. અને બીજી એક વસ્તુ પણ એના પ્રોસ્પેક્ટ્સમાંથી એ વસ્તુ જોઈ કે કંપનીનું જે કાંઈ બિઝનેસ છે ને એમાંથી અંદાજિત 25-30 રૂપિયાનો બિઝનેસ ઇન્ડિયામાં હોય તો 100 રૂપિયાનો બિઝનેસ એક્સપોર્ટથી આવે છે. આ એનો રેશિયો છે. એટલે બાકીના 70% એટલે અથવા ટૂંકમાં ઇન્ડિયા જે છે એનાથી લગભગ 2.5-3 ગણું
એ લોકો બહાર બધી વસ્તુઓ મોકલે ને એક્સપોર્ટથી એમનો બિઝનેસ આવે છે. એટલે આમ પ્રમાણમાં કંપનીનું બેકગ્રાઉન્ડ, કંપનીનું ફ્યુચર આ બધું સારું કહી શકાય. તેમ છતાં ટાયર જે છે ને એ આમ કોમોડિટી વસ્તુ છે, એમાં કોઈ મોનોપોલાઇઝ કે કોઈ એન્ટ્રી બેરિયર હોય કે એવું નથી. ઘણી બધી ટાયર કંપનીઓ છે, કોમ્પિટિટિવ પણ ખૂબ ટફ છે. અને બીજું કે ટાયરનું રો મટીરિયલ રબર જે છે એનું પ્રોડક્શન કેટલું થયું છે કે વધારે ઓછું થતું હોય તો એની સપ્લાય ઉપર ને એના રેટ્સ ઉપર પણ ટાયર કંપનીઓ જે છે એનો પ્રોફિટ રહેતો હોય છે. તમને ખબર જ હશે કે એક એવો સમય હતો કે ત્યારે મોસ્ટલી બધી ટાયર કંપનીઓ ખૂબ ખરાબ પરફોર્મન્સ ધરાવતી હતી. એનું કારણ આ હતું કે રો મટીરિયલના પ્રાઇસીસ એટલા બધા વધી ગયા હતા કે કંપની માટે પ્રોફિટેબિલિટી લાવવી જે છે એ ખૂબ અઘરી બની જાય. ત્યાર પછીથી સમય ચેન્જ થયો અને ભાવ સ્ટેબલાઇઝ થયા અને ઓટો ઇન્ડસ્ટ્રીઝે પણ સારું કર્યું અને ત્યાર પછીથી ટાયર કંપનીઓ જે છે એ પ્રમાણમાં સારું પરફોર્મન્સ આપતી થઈ ગઈ છે. તો એ જોખમ આ કંપની સાથે પણ રહી શકે છે. પણ નાની કંપની જે હોય ને એ નાની કંપનીને એક બેનિફિટ હોય છે કે એનો જે કંઈ ટર્નઓવર હોય, એનો પ્રોફિટ હોય એ પ્રમાણ એટલું નાનું હોય કે ત્યાંથી એને ડબલ કરવું, 3 ગણું કરવું, આ બધું આવનારા વર્ષોમાં એમના માટે પ્રમાણમાં સહેલું બને છે. કારણ કે નાનો એવો બેઝ હોય ને ત્યાં સુધી રેવન્યુ વધારવી એ બધું પ્રમાણમાં હેલ્પ થઈ જતી હોય છે. જ્યારે બહુ મોટી રેવન્યુ હોય અને ટર્નઓવર ખૂબ વધારે હોય તો પછી એમાં 100%, 50%, 40% કે એવો સારો એવો ગ્રોથ આપવો પછી અઘરું થઈ જતું હોય છે. એટલે શરૂઆતના દિવસોમાં, શરૂઆતના સમયમાં મળી શકે. રોકાણકાર તરીકે સૌથી વધારે આપણને ધ્યાન ખેંચે એ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ. તો કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ સારું ચાલે છે. 75%થી માંડી અને 87% સુધીના પ્રીમિયમથી કામ થયેલ છે ગ્રે માર્કેટના પ્રીમિયમમાં. પણ એસએમઈ આઈપીઓ અને ગ્રે માર્કેટ પ્રીમિયમ આ બંને વસ્તુની સાથે એક શબ્દ છે જોખમ. કારણ કે એસએમઈ આઈપીઓ જ મૂળભૂત રીતે જોખમવાળી જ પ્રોડક્ટ છે. ભલે છેલ્લા સમયમાં લાઇમલાઇટમાં છે, રિટર્ન ખૂબ સારું આપે છે, લિસ્ટિંગ સારું થાય છે કારણ કે બજાર પોઝિટિવ ટ્રેન્ડમાં છે. અને બીજું કે અત્યારે દિવસે ને દિવસે અવેરનેસ વધતી જાય છે એ રીતે એસએમઈ આઈપીઓમાં પણ હવે પાર્ટિસિપન્ટ ખૂબ વધતા જાય છે. એટલે જ એસએમઈ આઈપીઓ જે છે એમાં એક પ્રોબ્લેમ એ છે કે લાગવાના ચાન્સીસ જે કહેવાય ને એલોટમેન્ટના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે. એલોટમેન્ટ આવવું ખૂબ અઘરું છે કારણ કે 150 ગણું, 200 ગણું તો ઇસ્યુનું સબસ્ક્રિપ્શન આવે કારણ કે બહુ નાનું એવું પોર્શન હોય છે. એટલા માટે આ કંપની જે આઈપીઓ લાવી રહી છે એ મોસ્ટલી 49 કરોડ જેટલો એમાઉન્ટનો આઈપીઓ લાવે છે. એમાંથી 47 કરોડ જે છે એ ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે પૈસા કંપનીમાં જવાના છે. અને બહુ નાની એવી એમાઉન્ટ જે છે ઓપન ફોર સેલ છે ઓએફએસ છે કે કંપનીના 2 પ્રમોટરો પોતાનો હિસ્સો વેચવા માગે છે. એટલે આપણે એક પોઝિટિવ વસ્તુ કહેવાય કે ફ્રેશ ઇસ્યુ જ વધારે કંપનીમાં છે. કંપનીના ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો રેવન્યુમાં પણ ગ્રોથ ખૂબ સારો છે, પ્રોફિટમાં પણ ખૂબ ગ્રોથ સારો છે. આ તો એસએમઈ આઈપીઓ છે અને નાની કંપની છે. બાકી કોઈ મેઇન લાઇન અને પ્રમાણમાં સારું બેકગ્રાઉન્ડ કે જે પ્રુવન કંપની હોય એનો જો આવો ફિગર આવે નેટ પ્રોફિટનો તો એ કંપનીને બજાર ક્યાંની ક્યાં પહોંચાડી દે. કે પહેલે વર્ષે જ્યારે આપણને જાણવા મળે છે એ વર્ષમાં એમનો પ્રોફિટ 4 કરોડ હોય, બીજે વર્ષે 8 કરોડ હોય, ત્રીજે વર્ષે 12 કરોડ હોય. આ રેશિયોથી જો કંપનીનો પ્રોફિટ વધતો હોય તો બજાર એને ખૂબ સારું એવું પ્રમાણમાં અપ લઈ જતું હોય છે. પણ આ એસએમઈ આઈપીઓ છે એટલે થોડું વિચારીને ધ્યાન રાખીને કરવું. પ્રાઇસ બેન્ડ જે છે 90થી 95ની વચ્ચે રાખેલી છે અને 1200 સ્ટોકનો લોટ છે. એટલે એસએમઈ આઈપીઓમાં તમને ખબર છે એ પ્રમાણે કે એકસાથે એક લોટ જ વેચવાનો હોય છે. તમને એલોટમેન્ટ આવે તો પણ 1200 શેરનું જ આવશે. તમારે 1200 શેરની એપ્લિકેશન કરવાની અને એલોટમેન્ટ પણ એટલું જ આવે અને વેચો ત્યારે પણ 1200 શેર એકસાથે જ તમારે વેચવાના રહેશે. તમે એમ ધારો કે એમાંથી 200 વેચી નાખીએ કે અડધા વેચી નાખીએ તો એ વસ્તુ એસએમઈ આઈપીઓમાં પોસિબલ નથી હોતું. એનું ટ્રેડિંગ પણ એ જ રીતે થતું હોય છે કે એમાં લોટ હોય એ સાઇઝ પ્રમાણે જ એની લેવેચ થાય. એટલે એટલો લોટ જ તમારે લેવો પડે. મેઇન લાઇનની જેમ તમે 10 શેર ખરીદી શકો કે 2-5 શેર કે 50 શેર કે એવું નથી હોતું. પણ સામે રિટર્ન પણ એટલું જ હોય છે જેમ કે C2C એડવાન્સમાં લગભગ ડબલથી પણ વધારે રિટર્ન કંપનીએ આપી દીધું છે રોકાણકારોને. ભલે આટલો ડિસ્પ્યુટ થયો તો થોડું લેટ થયું તેમ છતાં પણ એટલા માટે. પણ છતાં ફરીથી એસએમઈ આઈપીઓમાં હંમેશા હું એક નહીં 2-3 વખત પણ કહેતો હોઉં છું કે ધ્યાન રાખવું, આ જોખમી વસ્તુ છે એમ માનીને જ કરવું. તમારી મૂડી જે છે થોડા સમય માટે બ્લોક થઈ શકે છે કારણ કે એસએમઈ આઈપીઓ જે હોય અથવા એસએમઈ સ્ટોક લિસ્ટેડ હોય એમાં કોટેશન જે છે રફ આવતું હોય. કઈ રીતનું કે લેવાવાળા જે હોય
એમને 200માં લેવું હોય, વેચવાવાળા હોય એમને 230માં વેચવું હોય, તો એ પ્રમાણમાં જે કહેવાય ને રફ કોટેશન કહેવાય કે આ ભાવમાં ખૂબ કન્વિન્સિંગ અઘરું આવે, સોદા પણ ઓછા થતા હોય, ઘણી વખત ભાવ હોય પણ કામકાજ ન થતું હોય, આ બધા જોખમો રહેલા છે. ભલે હવે પહેલાં કરતાં તો ઘણો ફરક પડતો જાય છે, ઘણી કંપનીઓ એસએમઈમાંથી મેઇનલાઇનમાં પણ કન્વર્ટ થતી હોય છે, પણ આ કંપની પ્રમાણમાં પોઝિટિવ લાગે છે. હું પર્સનલી એકાદી એપ્લિકેશન કરવા માટેનો વિચારું છું. તેમ છતાં જોખમ રહેલું છે. ફરી એક વખત રિમાઇન્ડર આપી દઉં કે એસએમઈ આઈપીઓ રિસ્કી હોય છે અને એપ્લાય કરવું કે ન કરવું એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અથવા તમારું પોતાનું રિસર્ચ લઈ અને એ નિર્ણય કરવાનો રહેશે. તેમ છતાં તમે શું ડિસિઝન બનાવ્યું છે એ કોમેન્ટમાં લખશો. મિત્રો, કેટલાક મિત્રોની કોમેન્ટ છે, કેટલાક સ્ટોક અત્યારે સ્ટડીમાં છે. શનિવારે અથવા મોડામાં મોડું રવિવાર સુધીમાં એક સરસ મજાની કન્ઝ્યુમર બ્રાન્ડ કંપની કે જેનો સ્ટડી ચાલે છે અને ખૂબ સરસ કન્વિક્શન આવે છે કે નહીં આના ઉપર તો ચર્ચા કરવી જ જોઈએ, એવી એક કંપનીનો વિડીયો રિલીઝ થશે. સાથે સાથે બીજી પણ 2-3 કંપનીઓ જે છે એનો પણ વિડીયો રિલીઝ થશે. કોમેન્ટમાં બને એટલું આપણા જે સબસ્ક્રાઈબર છે એમને જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. છતાં ક્યાંક રહી જતું હોય તો એમને પણ જવાબ ચોક્કસ મળી શકશે. અને આવનારા સમયમાં ઘણું બધું આપણે એક સરસ મજાની કોમ્યુનિટી બનાવી અને એકબીજા સાથે સરસ જોડાઈ શકીએ, મેસેજ મોકલી શકીએ, આવી કંઈક વ્યવસ્થાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, જેની જાહેરાત આપણે ટૂંક સમયમાં કરીશું. આજના દિવસ માટે આટલું જ. જય હિન્દ.